ભરૂચ રેલવે સ્ટેશન પર મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 3 પરથી ₹4.03 લાખથી વધુ કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લાવારીસ હાલતમાં જપ્ત કર્યો છે। ભરૂચ જીઆરપીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈની સૂચના મુજબ એએસઆઈ જેતાભાઈ દલાભાઈ અને પોલીસ સ્ટાફ સ્ટેશન પર ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે એક શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી। પોલીસે બેગની તપાસ કરતા તેમાંથી 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં પોલીસનું અનુમાન છે કે ગાંજાની હેરાફેરી માટે આ જથ્થો ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો। પોલીસની હાજરીનો અણસાર મળતા જ આરોપી બેગ સ્ટેશન પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું મનાય છે। પોલીસે અજાણ્યા શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે। આ સફળ કામગીરી દર્શાવે છે કે રેલવે સ્ટેશનો મારફતે થતા નશાકારક પદાર્થોના ગેરકાયદે પરિવહન પર પોલીસની બાદનજર છે। મિશન સેફ સ્ટેશન અંતર્ગત ભરૂચ જીઆરપીની આ કાર્યવાહીએ નશાના નેટવર્ક સામે કડક સંદેશો આપ્યો છે।